રામજી મંદિરના 100 વર્ષના શતાબ્દી મહોત્સવમાં 2 દિવસથી ચાલી રહેલા મહોત્સવમાં જ્યારે સંતોના સાનિધ્યમાં મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મહોત્સવ દરમિયાન બહુ આનંદ થાય છે મિત્રો. અને આજે આનંદમાં બે ચાર વાતો તમને સંભળાવું છું. એકવાર બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આટલી બધી જનતામાં અવાજ બરોબર આવતો નથી. એકવાર હાથ ઊંચા કરીને રામચંદ્રની જય બોલાવો કે જેથી આવતું વર્ષ 16 કળાએ ખીલે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. તારીખ આવી છે તનની, માસ આવ્યો છે મનનો, સાલ આવી છે સ્નેહની, મહોત્સવ આવ્યો છે આ 100 વર્ષનો. ત્યારે મિત્રો આપ સૌને ધવલ પટેલના આશીર્વાદ નમસ્કાર. નાના છોકરાઓ આપણને બહુ આમ ઓલું કરીને મગજ આપવું પડે. એકવાર એક નાનો છોકરો મારી સાથે આવી ગયો, ભેંસ શું આપે? મેં કીધું દૂધ. દૂધનું શું થાય? મેં કીધું દહીં. દહીંનું શું થાય? મેં કીધું છાશ. મને કે છાશનું દૂધ બને? મેં કીધું ના બને, ગાણે જેવી વાત ના કર. મને કે બને. મેં કીધું કઈ રીતે? છાશ ભેંસને પીવડાવી દો. એક મિત્રો મહાભારતનો એક નાનકડો પ્રસંગ, કૃષ્ણનો પ્રસંગ છે. કૃષ્ણને આ જગતમાં હજુ કોઈ સમજી નથી શક્યું અને કૃષ્ણને સમજવો અઘરો પડી જાય છે. મહાભારતના પ્રસંગ વખતે જયારે કૃષ્ણ એમ કહેવાય છે કે અર્જુનનો સારથી બન્યો હતો ત્યારે ગંગાપુત્ર દાદા એમ પ્રતિજ્ઞા લેવાના હતા કે દુર્યોધનને હું 18 દિવસ મારા શરણે રાખીશ. અને આ વાત જયારે મધુસૂદનને ખબર પડે છે ત્યારે મિત્રો મધુસૂદન મનોમન વિચાર કરે છે કે જો દાદા એને 18 દિવસ શરણે રાખી લે તો દુનિયાની કોઈ તાકાત નથી કે દુર્યોધનને મારી શકે. એટલે એને વિચાર કરી દીધો અને સરસ્વતી શારદાને સ્મરણ કરીને બોલાવી કે માં પ્રગટ થા અને તું દાદાની બુદ્ધિને ફેરવી નાખ. શારદાએ એટલું કીધું હતું કે પંચ તત્વોને ઓગાળીને પી ગયેલા દાદાને શબ્દ બદલવાની તાકાત મારામાં નથી. ત્યારે એ પ્રસંગે એક પછી શારદાને એટલું કહેવામાં આવેલું કે દાદાના શબ્દ ના બદલી શકે તો કઈ નહીં તો બાજુમાં આવેલા યોદ્ધાઓના શબ્દ બદલી નાખ. અને ત્યારે જ્યારે દાદાએ જાહેરાત કરી કે હું 18 દિવસ દુર્યોધનને શરણે રાખવાનો છું તો જ્યારે યોદ્ધાઓ એટલું કીધું હતું કે જો તમારે 18 દિવસ દુર્યોધનને શરણે રાખવાનો હોય તો અમારી યુદ્ધ લડવું. મિત્રો આ જગતમાં એક દિવસ કાઠિયાવાડમાં કોક દી કે તું ભૂલો ભળો ભગવાન, તું થાને મારો મહેમાન તો તને સ્વર્ગે ભૂલાવું સાંભળા. આવા આજ પ્રસંગ જ્યારે એમ ભગવાનને એમ કીધું કે તું એકવાર મારો મહેમાન તો થઈ જા, તને સ્વર્ગ તારું ભૂલાવી દઉં. ત્યારે એમ કહેવાય છે કે તું એકવાર અમારા ઘરે આવી જા, તું માંગે તને ભોજન મળશે. અને જેથી અમારા ઘરે ભોજન નહીં હોય તેથી અમારા પણના છોકરાઓને છાંડીને અમે ખવડાવીશું. મિત્રો એ 10 દી ધરતી છે. હવે નાનકડી વાત કરીને સમયની મર્યાદામાં એક નાનકડી વાત કરીને વિરામ લઉં. ગામડાની ભાષા સમજાય ને તો બહુ વાતો કરવી. એક દિવસ રાજાના ત્યાં સંગીતનો પ્રોગ્રામ, સંગીત વાગતું એટલે અહીંયાથી એક દીકરી એના મમ્મી પપ્પા સાથે નીકળેલા. એટલે દીકરી બોલી કે ટેરવું બહુ સારું છે. એમની ભાષામાં વાત કરતા વજીર સાંભળી ગયો કે આ કંઈક રાજા વિશે કંઈક આડું બોલે છે. એટલે એમ ઉભા રાખ્યો કે ભાઈ ઉભા રહી જાઓ, તમે શું બોલો છો? આ ટેરવ્યું સારું છે ને આ બધું? એટલે દીકરી બોલી કે આને કઈ ખબર નથી પડતી લાગતી, એટલે કે આ ઓલું લાગે છે. દીકરી કે આ ઓલું છે? દીકરીની માં કે પણ આને ઓલું નથી. દીકરીની માએ કીધું કે આ ઓલું હોય પણ તો ઓલું હોય તો ઓલું હોય. દીકરીના બાપ કે આ ઓલા વગરનું ઓલું છે. જનાવર હોય તો પૂછડી હોય પણ દીકરીના બાપે કીધું કે પૂછડી વગરનું જનાવર. લગ્ન ગીતો આમ તો ગવાતા હોય છે લગ્નમાં, તો લગ્ન ગીતો બહુ સારા હતા. જૂના લગ્ન ગીતો માવડીઓ પાસેથી શીખવા મળે તો શીખી લેજો લગ્ન ગીતો. અને આજકાલના લગ્ન ગીતો કેવા હોય છે? લગ્નમાં જાઓ માંડવમાં એટલે લગ્ન ગીતો ગવાતા હોય. જૂઠ બોલે માંડવા ડોલે, માંડવા નો ડોલે અહીંયા વરના ટકા તૂટે. ચાથી આવ્યો રે આ બાવળિયાના ટૂઠા જેવો ચાથી આવ્યો રે. રાખી મેલો રે તારે શેડાળી છોડી હાટું રાખી મેલો રે. આવા લગ્ન ગીતો ધનુર્વા ચડી જાય આપણે લગ્ન ગીત સાંભળવી. મારા ભાઈને વર્ષો તો સેન્ડલ પહેરીને ફરશો. સેન્ડલ પહેરીને નહીં પડે આ પછી કામ કરીને તૂટી જાય ખેતરમાં. તો હવે જિંદગી મળવી એ નસીબની વાત છે.
જિંદગી મળવી એ નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમયની વાત છે, પણ મૃત્યુ પછી કોઈના હૃદયમાં જીવતા રહેવું એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે. મિત્રો, અસ્તુ. જય હિન્દ.